સમાજમાં 3 પ્રકારના માણસો છે જે રોજ સ્વપ્ન જુએ છે કે જીવન તો કેવળ એક આનંદ પ્રમોદનું સાધન છે. ઈટ, ડ્રિંક એન્ડ મેરી. કેટલોક વર્ગ આવો છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. દેવું કરીને ઘી પીવો. આપણે ક્યાં ભરવું છે? નીરવ મોદી જલસા જ કરે છે ને. કોણ એને પકડી લાવ્યું? એના રોલ મોડલ વિજય માલિયા છે, એના રોલ મોડલ નીરવ મોદી છે. આવો પણ કેટલોક વર્ગ છે. એ બધાની વચ્ચે બીજો વર્ગ છે કે જાગ્યા પછી જુએ છે કે જીવન તો એક ફરજ છે. કેટલાક એવા પણ માણસો સમાજમાં છે. અને ત્રીજો વર્ગ છે ફરજ અદા કરે અને એમાં એને આનંદની અનુભૂતિ થાય છે. એ સમાજના સાચા સેવકો છે. યાદ કરીએ મહાત્મા ગાંધીજીને, યાદ કરીએ અમુક સેવક રવિશંકર મહારાજને. ડોક્ટર સમાજનો સેવક છે, એન્જિનિયર સમાજનો સેવક છે, આર્કિટેક્ટ સમાજનો સેવક છે. આ બધા જ સમાજ સેવકોની જનેતા કોઈ હોય તો એ શિક્ષક છે, એ ફેકલ્ટી છે, પ્રોફેસર છે. ડોક્ટરોને જન્મ આપનાર એની માતા કરતા પણ જેને આ પ્રકારની વિદ્યા આપી છે એ શિક્ષકો, પ્રોફેસરો અધિક છે. જે સિકંદર પણ પોતાના ગુરુ માટે બોલતા હતા. એકવાર સિકંદર એરિસ્ટોટલ સાથે જતા હતા. રસ્તામાં નદી આવી. પ્રથમ વખત આવી નદી આગળથી પસાર થતા હતા. એ સમયે સિકંદર ને ગુરુજી કહે છે, એરિસ્ટોટલ કે દીકરા પહેલા મને જવા દે, પાણી અજાણ્યું છે, તાગ પામી લઉં અને પછી એવું લાગશે તો તને બોલાવીશ. સિકંદર કહે છે, ગુરુજી આપ નહીં, પહેલા હું જઈશ. ગુરુ શિષ્ય વચ્ચે પહેલા પાણીમાં પડવા માટે હોડ જામી. એ સમયે સિકંદર ગુરુની આ આજ્ઞાની અવજ્ઞા કરીને પણ પહેલા પાણીમાં ગયા. તકલીફ વેઠીને પણ ત્યાં પહોંચી ગયા અને પછી ગુરુજીને બોલાવી લીધા. પછી ગુરુજી સિકંદરને પ્રશ્ન કરે છે કે દીકરા પાણી ઊંડું હોત, વેણ ભારે હોત, ભમરિયાળું પાણી હોત અને તું તણી ગયો હોત તો વિશ્વને એક સિકંદર ખોવાનો વારો આવત. ત્યારે એરિસ્ટોટલને સિકંદર કહે છે કે એક સિકંદર મરી જાત તો બીજા સિકંદરોનું સર્જન કરે. એવા એરિસ્ટોટલ તો જીવતા હતા ને. એરિસ્ટોટલ એ જનરેટર છે, એ પાવર બીજો જનરેટ કરી શકશે. સિકંદર કરતા પણ એરિસ્ટોટલનો રોલ ભારે છે. આપ બધા એરિસ્ટોટલ છો, આપ સિકંદરના જનક બની શકો એમ છો. એ બધાની વચ્ચે આપણો વ્યવસાય, આપણું આ ફેકલ્ટીનું કાર્ય આનંદદાયક કઈ રીતે બની શકે? એક પુસ્તક બહાર પડ્યું છે મ્યુરિયલ વસીએ, રોમાન્સ ઓફ ટીચિંગ. બહુ થોડુંક અઘરું શીર્ષક લાગે, રોમાન્સ ઓફ ટીચિંગ. ટીચિંગમાં રોમાન્સ હોય? ટીચિંગમાં રોમાન્સ એનો બોરિંગ લાગે. ટીચિંગ તો જો મજા લેતા ના આવડે તો વેઠ લાગે. ફરજના ભાગ સ્વરૂપે કરવું પડે છે. પણ જોઈ લો જે લોકોને ટીચિંગ ગમ્યું છે. કલામ સાહેબને અદિતિ બેનર્જી અને ખડગપુર આઈઆઈટીનો વિદ્યાર્થી હતો સાત્વિક સરવડે, એણે પ્રશ્ન કર્યો કે સાહેબ રાષ્ટ્રપતિમાંથી નિવૃત્ત થયા પછી આપ કયો વ્યવસાય પસંદ કરશો? ત્યારે કલામ સાહેબ શું બોલ્યા કે શિક્ષણના ફિલ્ડમાં હતો ને રાષ્ટ્રપતિમાંથી નીચે આવ્યા પછી પણ શિક્ષણનું ફિલ્ડ જ પસંદ કરીશ. રાષ્ટ્રપતિ પછી પણ જેને શિક્ષણનું ફિલ્ડ ગમતું હોય એ શિક્ષણનો વ્યવસાય આપણો છે. રાધાકૃષ્ણન શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા એટલે એમની સન્માન સભા હતી. એ સન્માન સભામાં વ્યવસ્થાપકો બોલ્યા કે આપણો એક શિક્ષક રાષ્ટ્રપતિ થયો, એનું આપણને ગૌરવ હોવું જોઈએ, શિક્ષણ સમાજને, શિક્ષક વર્ગને. એ સમયે રાધાકૃષ્ણન શું બોલ્યા? શિક્ષકને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે એ ગૌરવ ન સમજતા, પણ રાષ્ટ્રપતિ પદ છોડીને કોઈ શિક્ષક થાય ને એ શિક્ષણનું ગૌરવ છે. જે કલામ સાહેબે કરી બતાવ્યું. અને કલામ સાહેબનો અંતિમ સંકલ્પ, અંતિમ ઈચ્છા એ હતી કે હું વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં અને ઈશ્વર ઈચ્છાથી મારું મૃત્યુ આવે. ને જે શિલોંગમાં કે ગયા હતા લેક્ચર આપવા માટે અને એમાં જ એમનો દેહ પડી ગયો. શિક્ષણ આ છે, શિક્ષણ સેવા છે. શિક્ષણ કેવળ અર્થ ઉપાર્જનનું માધ્યમ નથી. એ બધાની વચ્ચે આ જ શિક્ષણ એક આનંદનો વિષય કઈ રીતે બની શકે? કલામ સાહેબને બીજો એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આપના મૃત્યુ પછી ભારતના લોકો આપને કઈ રીતે યાદ કરે એવી આપની ઈચ્છા છે? આપના મૃત્યુ પછી આપની ગેરહાજરીમાં લોકો આપને કઈ રીતે યાદ કરે એવી ઈચ્છા છે? અને એ સમયે કલામને પ્રશ્નની અંદર જ વિકલ્પ આપ્યા કે આપને ભારત રત્ન તરીકે યાદ કરે ગમશે? કે કલામ વોઝ ભારત રત્ન વિનર. કલામ એરોનોટિકલ એન્જિનિયર હતા એ રીતે યાદ કરે, મિસાઇલ મેન તરીકે યાદ કરે, કે શ્રેષ્ઠ પુસ્તકોના પ્રણેતા તરીકે યાદ કરે, કે શ્રેષ્ઠ વ્યાખ્યાતા તરીકે યાદ કરે?
એ સમયે કલામ સાહેબ એ વિકલ્પમાંથી એક પણ પસંદ ન કરતા બોલ્યા કે મને ટીચર તરીકે ભારત યાદ કરે ને વધારે ગમશે. આ 2-3 પ્રસંગો પરથી નથી લાગતું કે જીવતા પણ લોકો આપણને ટીચર તરીકે સંબોધે અને મર્યા પછી પણ આપણને ટીચર તરીકે યાદ કરે ને એ જીવનનું સૌભાગ્ય હોઈ શકે છે. આજે ઘણા શિક્ષક છે, પ્રોફેસર છે, પણ એને કોઈક બીજા નામથી બોલાવે ને, કહેતા બીજા હોદ્દાના નામથી, સુપરવાઇઝર, પ્રિન્સિપાલ અથવા કારોબારીના સભ્ય, આવા બધા એટલા રૂપકડા હુલામણા નામ આપણને એટલા ગમતા થઈ ગયા છે, જેમાં ઓરિજિનલ આપણું નામ છે એ આપણને ઓછું ગમવા લાગ્યું છે. એ બધાની વચ્ચે ફીચર્સને થોડોક સમજવાનો પ્રયાસ કરવો છે. આજના આ સેમિનારની અંદર, મારા વ્યાખ્યાનની અંદર હું સમયે સમયે જે તે વિષયને અનુરૂપ થોડાક વિડીયો પણ મૂકતો જઈશ. એટલે પેરેલલ સ્ક્રીન પર આપણે વિડીયો પણ નિહાળતા જઈશું, એનાઉન્સમેન્ટ કરીશ ત્યારે. આજના વ્યાખ્યાનના આ મુજબ 3 ટુકડા કરેલા છે. 3 સબ્જેક્ટમાં એને વહેંચવામાં આવ્યો છે. ફીચર ઓફ ટીચર કહો કે ફેકલ્ટી કહો. ટીચર શબ્દ 7 લેટરથી બન્યો છે. TEACHER. એમાં પહેલા જે 3 લેટર છે એ છાત્ર સાથેનો સંવાદ આપણો કેવો હોવો જોઈએ. બીજા જે 3 લેટર છે એ આપણો આપણી જાત સાથે અને સ્ટાફ સાથેનો, પરિવાર સાથેનો સંવાદ કેવો હોવો જોઈએ. અને ત્રીજો જે R છે એ આપણો જગત નિયંતા પરમાત્મા સાથેનો સંવાદ કેવો હોવો જોઈએ. એક છે છાત્ર સંવાદ, બીજું છે આત્મ સંવાદ અને પર આત્મ સંવાદ, અને આગળ ત્રીજું છે પરમાત્મા સંવાદ. જે વ્યક્તિ આ કરી શકે છે એ જ શ્રેષ્ઠ નિર્માતા બની શકે છે, એ જ શ્રેષ્ઠ વિશ્વકર્મા બની શકે છે. એમાં પહેલી વાત છે ટી ફોર ટીચ વેલ. હમણાં બહુ સુંદર ચર્ચા થઈ શિક્ષકોની. કેટલાક શિક્ષકો પ્રિય અને કેટલાક શિક્ષકો અપ્રિય, કેટલાક આવે એની રાહ જોવાતી હોય ને કેટલાક, હું નહીં બોલું, જાયની રાહ જોવાતી હોય. કેટલાકના આગમનથી સ્વર્ગની અનુભૂતિ થાય, કેટલાકની વિદાયથી સ્વર્ગની અનુભૂતિ થાય. કેટલાક તો કદાચ શિક્ષકોથી એવા ત્રાસી ગયા હોય કે એમની સુખાકારી એમને પોસાતી પણ ન હોય, કે આટલા બધાને સ્વાઇન ફ્લૂ થયો ને આપણા શિક્ષકને કેમ કાંઈ નથી થતું. ચિકનગુનિયામાં આટલા ગુજરી ગયા ને આ દર વખતે બચી જાય છે. અને એમાં આપણા કોલેજના પ્રોફેસરો એક સાથે જતા હોય અને અકસ્માત થાય અને પછી તમે બચી જાઓ અને એની ચર્ચા જે છોકરાઓ કરતા હોય છે કે કેમ બચી ગયા. એ આપણી સાચી લોકપ્રિયતા છે. ટીચ વેલ, સારી રીતે ભણાવો, સારી રીતે પ્રિય થાઓ, તો સાંખ્યનો વિચાર, સવળો વિચાર, આત્માનો વિચાર, પરમાત્માનો વિચાર.